જય ઉમિયામાં બધાને. તમે એટલી બધી સમિતિને મળ્યા તો આજે આપણા કને હે પાર્કિંગ ને સુરક્ષા સમિતિ. તો આપણે જાણી ઈવાડા કેમ ઓર્ગેનાઇઝ કરશે આ ઇવેન્ટની, આટલી સંખ્યામાં લોક પધારશે તો એની પાર્કિંગની વ્યવસ્થા અને સુરક્ષા કેમ જોશે કરીને. તો આજે આપણા સાથે નિખિલભાઈ, તો એની ટીમને ઇન્ટ્રોડ્યુસ કરશે ને આપણે કહેશે કે ઈવાડા કેમ વ્યવસ્થા કરીને બધાની સુરક્ષા કેમ જોશે કરીને. જય લક્ષ્મી નારાયણ, હું નિખિલ રવાણી. અમે પાર્કિંગ અને સુરક્ષા સમિતિના હેડ કન્વીનર અને અમારી ટીમ 20 મેમ્બરની છે. આજે અમે અહીંયા ઉપસ્થિત ઉમિયાધામ પુડુરમાં કૈલાશભાઈ, સ્મિત, કિશન, જિગ્નેશ, જય અને આર્ચિડ અહીંયા આપણે એને પાર્કિંગ અને સુરક્ષા સમિતિની વ્યવસ્થા કરેલ છે. આપણે 3 દિવસ અને 13, 14, 15 એપ્રિલ આપણે પ્રોગ્રામમાં જે પણ બી વાહનો આવશે, બસાસ આવશે, એને પાર્કિંગ કેવી રીતે કરી છે એનું ડિટેલ આપવાની. આપણે શું હમણાં જે સ્પોટમાં ઊભા અહીં એ જનરલ પાર્કિંગ ઝોન છે, એટલે અહીંયા આપણે એને બધી બસો અને જે બી કોમન પબ્લિક આવશે એ બધાની પાર્કિંગ અહીંયા થશે. અને એને આપણે ઝોન વાઇઝ એને બાયફર્કેશન કરેલું છે. તો આપણે એને સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ટ્રી થઈને પિકઅપ એન્ડ ડ્રોપ પોઈન્ટ આપણે દીધેલું છે. એટલે અહીંયા આવીને એને ડ્રોપ કરવાનું અને જઈને પાર્ક કરી ફરી પિકઅપ સેમ પોઈન્ટથી જ કરવાનું છે. એટલે શું છે કે પ્લોટ ઓલમોસ્ટ 22 એકર છે, એટલે મોટો હોય. એ પ્રમાણે શું આપણે ગાડી પિક એન્ડ ડ્રોપ કરશે અને બસો બી અહીંયા જ આવશે. અને આપણે હજી એક એને 2 પાર્કિંગ છે, કાર્યકર્તા પાર્કિંગની અલગ છે. જે પણ બી આપણે સેવા દે છે ઉમિયાધામ પુડુરમાં એ કાર્યકર્તાની આપણે ઉમિયાધામ પ્લોટના સેકન્ડ પ્લોટમાં વ્યવસ્થા કરેલ છે. અને હજી એક આપણે અતિથિ વિશેષ તે પાસ હોલ્ડિંગ્સ હશે, જે બી આપણા મેન મહાન બનો હશે કે સમાજના મોટા હોદ્દેદાર હશે, એને અતિથિ વિશેષ પાસ હોલ્ડિંગ હશે. એટલે આપણે પુડુરનું એને જે એન્ટ્રી હશે ત્યાં તે બેરિગેશન હશે. એ બેરિગેશન પાસે એને આપણે જે પણ બી અતિથિ વિશેષના પાસ વતાડશે એને જ અલાઉડ કરશે. અને એના વાટું વેલેટ સર્વિસ હશે, સ્પેશિયલ નોટ વેલેટ સર્વિસ ઓનલી ફોર અતિ વિશેષ અને આપણે પાસ હોલ્ડિંગ વાટું જ હશે. અને આપણે સુરક્ષા સમિતિમાં શું છે કે જે પણ બી માણસ આવે છે ઘરે કે કોઈ બી આપણે બારેનો પર્સન કે અનઆઇડેન્ટિફાઈડ પર્સન હોય તો અમને એને આઈડેન્ટિફાઈ કરીને એને જે બી પણ એને પૂછતાછ કરવી હોય તો અમે એ બધાને જોશું. એ અમારા સમિતિનું કામ છે. અને બધાથી વિશેષ વાત એક બધાને રિક્વેસ્ટ છે કે જે પણ બી આપણે એને જનરલ પાર્કિંગમાં કાર પાર્કિંગ કરે એના વિઝિટિંગ કાર્ડ યા તો એનો ફોન નંબર એના ડેશબોર્ડ ઉપર રાખે, સો દેટ કે બાય ચાન્સ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ તો નહીં થાય, આપણે આ પ્રોબ્લેમ નહીં આવે કે ગાડી એને હર્ડલ થાય કે એ પ્રમાણે. પણ અગર આવે બી તો તમારો ફોન નંબર ડેશબોર્ડમાં હોય તો અમે તમને કોલ કરીને એને કઢાવવાનું કહી શકીએ એમ કે. બરોબર. તો આપણી હતી પાર્કિંગ ને સુરક્ષા સમિતિ. તો આપણે બધા ઉમિયામાનું નામ લઈને આ વિડીયો કમ્પ્લીટ કરી. બોલો ઉમિયા માતા કી જય.